ઉમરપાડામાં જંગલ જમીન વિવાદ ઉગ્ર બનવાના એંધાણ વચ્ચે વડગામ ખાતે આગેવાનોની બેઠક યોજાઈ હતી. હાલમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક ગામના લોકો દ્વારા ઉમરપાડા તાલુકા હદ વિસ્તારમાં આવતી જંગલની જમીન હડપવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને આ મુદ્દે તેઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ઉમરપાડા તાલુકાના વિવિધ ગામના સરપંચો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું કે હાલમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કેટલાક લોકો દ્વારા સાંસદ મનસુખ વસાવાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં ભ્રામક પ્રચાર કરી ખોટો ડર બેસાડવામાં આવી રહ્યો છે, પરંતુ હકીકતમાં તેઓ પાસે જમીનના કોઈ આધાર પુરાવા નથી. ત્યારે બિનઅધિકૃત રીતે સરકાર પણ જમીન ફાળવશે તેની સામે ઉમરપાડાના લોકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ સંદર્ભમાં આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે. મીટિંગ કરવાનું એક જ કારણ છે કે એ લોકો ધરણા પર બેઠા છે, સાંસદ થઈને ધરણા પર બેઠા છે, ધારાસભ્ય થઈને ધરણા પર બેઠા છે. અહીં આગળ અમારા 16 ગામના લોકો છે. એ લોકોની પાસે અમે ઉકાઈ વિસ્થાપિતના લોકો છે. અમારી પાસે સરકારે જેટલી જમીન આપી એટલી, પણ અમે ધીરે ધીરે કરીને થોડું ઘણું અમારે સરકારની જોડે રહીને મંડળીઓ રચીને પછી અમે જમીન કરતા થયા છે. જેવી અમે જમીન કરતા થયા એ લોકોએ અમારા જમીનની અંદર તરફ માર્યો છે, તો અમારી પરિસ્થિતિ ખરાબ થવાની છે. તો અમે એના માટે અમે આટલા 16 ગામના લોકો ભેગા થયા છે. 16 ગામના લોકો, કેમ કે અમારા હકનું છે, અમે કેમ જવા દઈએ? એ લોકોનું છે જ નથી, તો છતાં આટલી દાદાગીરી કરે છે. તમે અમારું છે તો અમે કેમ જવા દઈએ? અમે પણ 16 ગામના લોકો ત્યાં જઈને ધરણા પર બેસીશું. જીવનભાઈ હેમાભાઈ વસાવા છે. હું વડગામ ગ્રામ પંચાયતનો સરપંચ છું. એ લોકોનું રિવ્યુની જમીન પણ ત્યાં એ લોકો ધરાવે છે. એ લોકો ત્યાં પણ જમીન ખેડે છે. ને અમારા જંગલમાં એ લોકો ધંધો કરવા માટે જ એ 4-5 કે 15-20 લોકોએ આખું જંગલ 200-300 હેક્ટર જમીન રાખીને એ લોકો મહારાષ્ટ્રથી લોકો મંગાવીને જમીન કરાવતા હતા. એ લોકોને ગીરવે મૂકતા હતા. આવા કમાન્ડો 2024માં અમારી વડગામની એક દીકરી રેપ કરીને એને મારી નાખવામાં આવેલી. ત્યાર પછી સમગ્ર ઉમરપાડા તાલુકાના અને નવી વસાહતના વડીલો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું. તેમાં અમે ઉલ્લેખ કરેલો કે બહારના લોકો, જે સાગબારા તાલુકા કે મહારાષ્ટ્રના લોકો અમારા જંગલમાં અમારી ગ્રામ પંચાયતની સીમમાં જઈએ નહીં અને એ લોકોને તાત્કાલિક કાઢી મૂકવામાં આવે એવા અમે એમાં ઉલ્લેખ કરેલો. સરકારશ્રીને ધ્યાન આપી આ બાબત અમારા માટે સારી કરેલી છે. તો મારી સરકારને એ જ વિનંતી છે કે આ લોકો ધરણા પર બેસે, પણ તે પુરાવાની હદ પછી કેવી રીતે થઈ શકે? એ તો ગંભીર પ્રશ્ન છે ને. તો મારે આ વાત સરકારને કહેવા માગું છું. હવે હું માન્ય મનસુખ દાદા અને આદરણીય છે, બહુ મોટા નેતા છે અને હું એમનો આદર કરું છું. અને એ પાર્લામેન્ટમાં કે લોકસભામાં એનું બેઠક હોય છે. લોકસભા એટલે આપણા દેશની ખૂબ મોટી સભા છે ત્યાં. હવે હું દાદાને બી એવું કહેવા માગું છું કે આપ શ્રી એમાં ચકાસણી કરો, પુરાવા કયા છે અને કોને જમીન અપાય. હવે તમારા વિસ્તારમાં તમારો જે લોકસભા વિસ્તાર આવે છે તો એમાં હવે ઉમરપાડા તાલુકાને તમને મતદાન તો આપતા જ નથી. તમારો જે વિસ્તાર હદ લાગતો હોય, મને એવું દાદાને એવું પૂછ્યું કે તમે ડેડિયાપાડા અને સાગબારાનો હદનો કઈ ડેડિયાપાડાવાળો સાગબારામાં ખેડતો હોય એવો મને એક પુરાવો આપો. દાદાને એવું કહેવા માગું છું. તો દાદા અહીંયા આવે છે, આ લોકોને ચાલ ખેડપ કરવા એવું કહે છે, પણ આવી બાબત આપણે સભ્યને નથી. આપ માન્ય ખૂબ મોટા નેતા છો અને આપણો હું આદર કરું છું. નાના માણસથી મોટી વાત કરવા જેવી મને બાબત નથી. તો દાદાને હું એવું કહું છું કે આ લોકોને શાંત પાડી દો અને એ લોકોના જે જમીન છે ઓલરેડી ત્યાં એ લોકોની જમીન છે જ, જગત જમીન બી છે. જો અહીંયા 20 એકર આ લોકો 5-6 જણા કાઢતા હોય તો સાગબારામાં જંગલની જમીનમાં એ ત્યાં ન હોય એવું કોણ માને? ત્યાં બે લોકો ધરાવે છે. દાદાને એવું કહું કે આ લોકોને શાંત પાડો અને કંઈ વ્યવસ્થિત રીતે જીવો ને અમારા લોકોને હેરાન નહીં કરો. એ જ મારો. જો મનસુખ દાદા આવીને ધારણા કરાવે છે, એ જમીન માંગણી કરે છે અને ખેડાણ કરો એવું કહેતા છે, પણ સાગબારામાં ઘણી બધી જગ્યા પડેલી છે. એ લોકોને જમીન જોઈતી હોય તો ઘણી બધી જગ્યા પડેલી છે, ત્યાં જમીન
એ લોકોની વ્યવસ્થિત આપી દે અને એ કદાચ ધારણા બંધ કરે એ અન્યાય છે.